નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી. સમાચારો પર નજર કરીએ. સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વિલીન થયો છે. પરિવાર સહિત લોકોએ અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી. રામનાથપરા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અંતિમ વિધિમાં હાજરી આપી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. તો રામનાથપરા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અંતિમ વિધિમાં હાજરી આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની અંતિમ સંસ્કાર વખતે ઉપસ્થિત રહ્યા હતા. તો વિજય રૂપાણીજીનો પાર્થિવ દેહને તમામ લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા. તમામ લોકોએ અશ્રુભીની આંખોએ તેમની અંતિમ વિદાય આપી. તો રામનાથપરા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જેમાં તમામ દિગ્ગજો પણ ઉપસ્થિત જોવા મળ્યા. તેમના મિત્રો, પરિવારના સભ્યો, તમામ લોકોએ તેમને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ પાઠવી. તો વિજય રૂપાણીજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વિલીન થયો. પરિવાર સહિત લોકોએ અશ્રુભીની આંખે તેમની અંતિમ વિદાય આપી. સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વિલીન થયો. રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીની અંતિમ વિધિ કરાઈ. સદગત વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રાર્થના સભા યોજાઈ હતી. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 3 થી 6 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રાર્થના સભા આજે યોજાવાની છે. 19 જૂને ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પ્રાર્થના સભા યોજાશે. સવારે 9 થી 12 દરમિયાન ગાંધીનગરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે સોનલ, વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની અંતિમ વિધિ ગઈકાલે થઈ હતી અને પ્રાર્થના સભાનું પણ હવે આયોજન કરવામાં આવનાર છે. શું વિગત? પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે પંચમહાભૂતમાં ગઈકાલે રાત્રે જ વિલીન થયો. હવે આજે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને પ્રાર્થના સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે સાંજે 3 થી 6 વાગ્યા દરમિયાન જે પ્રાર્થના સભા છે તે યોજાશે. ત્યારબાદ 19 તારીખે ગુરુવારે ગાંધીનગર ખાતે જે હેલિપેડ ગ્રાઉન્ડ છે ત્યાં એક્ઝિબિશન સેન્ટર ખાતે વધુ એક પ્રાર્થના સભા યોજાશે. સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન જે પ્રાર્થના સભા છે તે આયોજિત થશે અને ત્યારબાદ ત્રીજી વખત જે પ્રાર્થના સભા છે તે પ્રદેશ ભાજપના ઉપક્રમે આયોજિત કરવામાં આવશે, જે કમલમ કાર્યાલય કોબા ખાતે યોજાશે. 20 તારીખે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન આ પ્રાર્થના સભા કમલમ કાર્યાલય ખાતે યોજાશે, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ સહિતના જે નેતાઓ છે તેઓ ઉપસ્થિત રહેશે અને આ પ્રાર્થના સભામાં દિવંગત વિજય રૂપાણીની સાથે સાથે તમામ દિવંગત નેતાઓની પણ યાદ કરવામાં આવશે. જી સોનલ, વિગત બદલ આપનો આભાર. તો સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વિલીન થયો છે. તો રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવી. સદગત વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો બપોરે 3 થી 6 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રાર્થના સભા યોજાવાની છે.